નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ફાર્માસ્યુટિકલ વેપાર અને જાહેર આરોગ્યને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ અને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે આગામી 20મી મે 2026ના રોજ એક દિવસીય પ્રતિબંધનું એલાન આપવામાં આવ્યું છે, જેના પૂર્વ આયોજનના ભાગરૂપે આ રજૂઆત કરવામાં આવી હતી. મહીસાગર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ દિલીપ જાની, સેક્રેટરી કલ્પેશ ત્રિવેદી અને ખજાનચી રાહુલ શાહની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર ધરાવતા ફાર્માસિસ્ટો અને વેપારીઓ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને અધિક નિવાસી કલેક્ટર સીવી લટાને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ રજૂઆતમાં એસોસિએશને જણાવ્યું હતું, 20મી તારીખના રોજ અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને જે બંધનું એલાન આપ્યું છે તેને અમારા તમારા મહીસાગર જિલ્લાના તમામ કેમિસ્ટ મિત્રો સહકાર આપે છે. ઓનલાઈન દેવાનું વેચાણ તરત બંધ કરવું જોઈએ, કારણ કે એનાથી નકલી દવાઓનું વેચાણ વધારે થઈ રહ્યું છે. કોસ્મેટિક ડ્રગ એક્ટ મુજબ એનો રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન થતું નથી અને કોર્પોરેટ દ્વારા જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તે ડીપીસીએના રૂલ્સ મુજબ એ માર્જિન વધારે આપી અને 100% ભેળસેળ દવાનું વેચાણ, નાર્કોટિક ડ્રગ કીટ, પ્રેગ્નન્સી કીટ આવું ઇલીગલ રીતે ધંધો વધી રહ્યો એવું લાગી રહ્યું છે. તેના અનુસંધાનમાં અમે તમામ કેમિસ્ટ મિત્રો એનું અસહકારનું આંદોલન આપીએ છીએ અને 20મી તારીખે તમામ અમારા દવાના વેપારીઓ એની સાથે જોડાઈએ છીએ. આભાર. હું તમામ પત્રકાર મિત્રોનો બી આભાર વ્યક્ત કરું છું જેઓએ અમને આમાં સહકાર આપ્યો છે. અમે મહીસાગર કેમિસ્ટ એસોસિએશન તરફથી કલેક્ટર શ્રી લુણાવાડા મહીસાગર એક આવેદનપત્ર આપ્યું છે અમારી જે માગણીઓ છે એના અનુસંધાનમાં, અને એ અનુસંધાનમાં અમે આવતી કાલે તારીખ 20મીએ બંધનું એલાન આપેલું છે અને એ બંધના એલાનમાં અમારા મહીસાગર જિલ્લાના તમામ કેમિસ્ટો જોડાશે અને સંપૂર્ણ બંધ પાડશે. અમારા ખાસ મુદ્દાઓ એ છે કે GSR 817 જેના દ્વારા ઓનલાઈન દવાઓનું વેચાણ થઈ રહ્યું છે એ સરકાર પાછું ખેંચે અને ઓનલાઈન દવાઓ સદંતર બંધ કરે એવી અમારી માંગણી છે. તથા કોર્પોરેટ દ્વારા જે ભારે ડિસ્કાઉન્ટ આપી અને દવાઓમાં અલગ અલગ ભાવ અને ડિસ્કાઉન્ટની જે પ્રથા છે એ નાબૂદ થાય. તથા જે કોવિડ GSR 220 એના અનુસંધાનમાં સરકારે જે છૂટ આપી હતી જે દવાઓની, એના લીધે નકલી દવાઓનું દૂષણ જે વધ્યું છે એ પણ ઓછું થાય અને પેશન્ટોને સારી દવા અને ગુણવત્તાવાળી દવા મળી રહે એવું અમારું આયોજન હોય આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે.